ભરૂચમાં નકલી કિન્નરને સોસાયટીના લોકોએ ઝડપી પાડ્યો। છેલ્લા 3 દિવસથી ભરૂચની પૂર્વ પટ્ટી વિસ્તારમાં નકલી કિન્નરના આટક સામે અસલી કિન્નર અને લોકો હતા સજ્જ। તવરા રોડ પરની સોસાયટીમાંથી નકલી કિન્નર ઝડપાતા સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા હતા। અસલી કિન્નર અગ્રણીએ આવી પોલીસને હવાલે કર્યો। જાડેશ્વર ચોકડી વિસ્તારની સોસાયટીઓમાં નકલી કિન્નરે વશીકરણ કરી અનેક લોકો પાસેથી ઉઘરાણી કરતો હોવાના અહેવાલ બાદ સોસાયટીના રહીશોની સતર્કતાથી તે ઝડપાઈ જતા ભરૂચ કિન્નર સમાજને અગ્રણીને બોલાવી ખરાઈ કરતા અંતે પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। ભરૂચની જાડેશ્વર ચોકડી સહિત વિસ્તારની સોસાયટીઓમાં છેલ્લા 3 દિવસથી નકલી કિન્નરે અનેક લોકો પાસે ઉઘરાણી કરતો હોવાની લોકચર્ચા ચાલી રહી હતી, જેથી કિન્નર સમાજ તેમજ રહીશો આ અંગે સતર્ક બન્યા હતા। જે બાદ આજે તવરા રોડ પર આવેલ શુભમ વેલી સોસાયટીમાં આ નકલી કિન્નરે આવતા સોસાયટીના રહીશ અંકુર ઘોડાવાલાએ તેને પૂછ્યું હતું કે કોણ છો અને શું કામ છે, ત્યારે નકલી કિન્નરે અહીં કોઈના ત્યાં દીકરાનો જન્મ થયો છે તેમ કહેતા તેઓએ કડકાઈથી ના કહેવા સાથે પડકારતા તે ત્યાંથી ભાગી ગયો હતો, જેના પગલે બૂમાબૂમ થતાં અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને તેને ઝડપી લઈ તેની માહિતી ભરૂચ કિન્નર સમાજના ડીપામાસીને કરવામાં આવતા તેઓ તુરંત દોડી ગયા હતા અને ઝડપાયેલ કિન્નરની ઢોલ ઢપાટ કરવા સાથે પૂછપરછ કરતા તે પુરુષ હોવાનું અને નકલી કિન્નર બની લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું કબૂલ્યું હતું। તે દરમિયાન સી ડિવિઝન પોલીસે પણ દોડી આવી હતી। ભરૂચ કિન્નર સમાજના ડીપામાસીએ આ બાદ લોકોને સતર્ક રહેવા અને નકલી કિન્નરોથી ન છેતરાવા તેમજ આવું કંઈ લાગે તો સંપર્ક કરવાનું પણ જણાવ્યું હતું। નકલી કિન્નર બની ફરતા અને લોકોના હાથે ઝડપાયેલા પુરુષને લોકોએ મેથી પાક ચખાડ્યો હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। जय श्री कृष्ण, जय माताजी। हूँ बोलूँ दीपा मासी भरूचथी वेजलपुर बंबा खानेथी मासी हिजड़ा मासी अखाड़ा मांथी बोलूँ छूँ। અમે ગઈકાલે અમે જે કમ્પ્લેન કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી, એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં બધાને છેતરી ખાય છે, તેને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ। અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય। બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો। જય માતાજી। એ કોઈ સોસાયટીમાં ગયા હશે પાછા છેતરપિંડી કરવા માટે, તો એ લોકોએ જે આ ન્યૂઝ તરફે જે એમને જે ફોટા મળેલા એ ફોટા ચેક કરીને એ લોકોએ કર્યું કે ના આ નકલી જ છે એમ કરીને બૂમાબૂમ કરીને પછી છોકરાઓએ બધા એમને પકડી લીધા અને પકડીને બેસાડી દીધા। પકડાયા પછી કેવી પરિસ્થિતિ થઈ? પકડાયા પછી તો એ ઘાટનો અમારા પર દાદાગીરી કરતો હતો। અમે એને જયારે વાત કરવા ગયા તો દાદાગીરી કરતો હતો, પણ પછી એને 1-2 સપાટા માર્યા પછી એ આવો નકલી હતો એટલે આવો પેલો બેભાન જેવો થઈ ગયો, નાટક કરતો હતો। પછી પોલીસ વાળા મેં જણાવ્યું પોલીસ સ્ટેશને, પોલીસ વાળા આવીને એમને લઈ ગયા છે અને હવે સિવિલમાં કઈ લઈ ગયા છે એમને। હવે એની આગળ ચાલશે કાર્યવાહી। નામ અંકુર મહેશભાઈ ધોરાવાલા છે, રહેવાસી હું શુભમ વેલી સોસાયટી તવડા રોડ પર રહું છું। અમારા ત્યાં 2 દિવસથી સોસાયટીના દરેક ગ્રુપમાં મેસેજ પડતો હતો કે એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોના ઘરે આવીને છેતરપિંડી કરે છે। આજ સવારે અમારી સોસાયટીમાં જે ભાઈનો પ્રવેશ થયો અને જોયું દેખાતું એવું લાગ્યું કે આ ભાઈ એ જ છે, એટલે મેં તરત એમને પૂછ્યું કે ભાઈ તમે શેના માટે આવ્યા છો? તો એમને મને એવું કીધું કે અહીંયા આગળ કોઈના ઘરે છોકરો આવ્યો હોય કે કઈ પ્રસંગ હોય ને તો હું એના માટે લેવા માટે આવી છું। તો મેં ના પાડી કે ભાઈ અહીંયા આગળ કોઈના ઘરે છોકરો પણ નથી આવ્યો અને કશું પણ છે ને, તમે અહીંયાથી સોસાયટીમાંથી જતા રહો। હજુ હું આટલું બોલું છું ત્યાં સુધીમાં તો એ અમારા ગેટ પરથી એકદમ જાણે કે ચોર ભાગતો હોય ને એમ દોડતા દોડતા ભાગ્યા। એટલે મને તરત શક ગયો, એટલે મેં ચોર 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 એમ બૂમ કરતો મારા ગેટ પર ભાગ્યો। મારી સાથે બીજા ભાઈઓ હતા એટલે રોડ પર ભાગ્યા। રોડ પર જોયું કે આ ચોર છે એટલે ઘણા પબ્લિક જોતામાં ભેગું થઈ ગયું ને એ ભાઈ રોકાઈ ગયા કે હવે મને આ લોકોએ પકડી લીધો તો મને મારશે। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાવીએ છીએ અને પોલીસ વાળાને પણ બોલાયા છે। અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે। એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો। તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી। એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી।